આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। આજથી મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થશે। નોંધનીય છે કે આજથી 16મી સુધી વરસાદી ઝાપટા પડશે। આજે અને કાલે બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનશે। સિસ્ટમની અસર એ પૂર્વ ભારતમાં થશે। રથયાત્રાના દિવસે પણ છાંટા પડશે। અમદાવાદમાં હળવો વરસાદ થઈ શકે। હવે તારીખ 13 થી 16 વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ વરસાદી ઝાપટા લોકલ સિસ્ટમના કારણે ભિન્ન ભિન્ન ભાગોમાં પડવાની શક્યતા રહેશે। તારીખ 13-14 લગભગ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે। જો કે આ સિસ્ટમની અસર પૂર્વ ભારતના ભાગોમાં થવાની શક્યતા રહેશે। તો આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી 17-18ના બીજી એક સિસ્ટમ બનશે, જેની અસર ગુજરાતમાં થશે। ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે। મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠામાં પડશે વરસાદ। પંચમહાલમાં પણ પડશે ધોધમાર વરસાદ। વડોદરા, મહીસાગર, તાપીના ભાગમાં પણ વરસાદ પડશે। 17 થી 23મી સુધી વરસાદ ભૂક્કા બોલાવશે। તો આગાહીકાર અંબાલાલ પટેલે આ પ્રકારની આગાહી કરી છે। તેમના આગાહી અનુસાર હવે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે। આજથી જ મેઘરાજા એ વરસવાનું શરૂ કરશે। બીજી એક સિસ્ટમ તારીખ 17-18માં બંગાળ ઉપસાગરમાં બનવાની શક્યતા રહેશે, જેની અસર ગુજરાતના ભાગો તરફ થવાની શક્યતા રહેશે। જેના કારણે લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણાના ભાગો, આ ઉપરાંત લગભગ બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને મહીસાગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તાપીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 17 થી 23માં જુદા જુદા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તો 22મી બાદ દક્ષિણ ગુજરાતમાં મેઘો જામશે। 24મી થી 26 સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે। 2 દિવસ પૂર આવે એવો વરસાદ પડશે। અંબાલાલ પટેલની આગાહી। પરંતુ તારીખ 22 બાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અને તારીખ લગભગ 24, 25 અને 26માં મુંબઈના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ દશામાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। અતિ ભારે વરસાદથી નદીઓમાં પૂર આવવાની શક્યતા પણ રહી શકે। તો આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી 27 થી 30મી સુધી સૌરાષ્ટ્રમાં જામશે વરસાદ। દ્વારકા, પોરબંદર, જામનગરમાં પડશે વરસાદ। કચ્છમાં પણ મેઘો તૂટી પડશે। ઉત્તર અને મધ્યમાં પણ જમાવટ કરશે વરસાદ। ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ પડશે। અલ્નિનોની ઘાત છતાં ઓગસ્ટમાં અનરાધાર પડશે। આ નોંધ્ય છે કે મઘા નક્ષત્રમાં પણ મુશળધાર વરસાદ પડશે તેવી આગાહી છે। 22 જુલાઈ બાદ પૂર આવે તેવો વરસાદ પડશે। તારીખ 27 થી 30 જુલાઈમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ વરસાદ સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો, જામનગરના ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ વખતે ઓગસ્ટ માસમાં શરૂઆતમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે। જો કે ઓગસ્ટ પહેલાંનું 20મી જુલાઈ પછીનું વરસાદી પાણી કૃષિ માટે સારું ગણાય છે। એટલે અગાઉ તારીખ 7-8માં પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ સારો થયો હોય તો પછી 20મી જુલાઈ પછી પુષ્ય નક્ષત્રમાં સારો થાય। તો ધારદાર વરસાદની જયપ્રકાશ માઢકની આગાહી। અષાઢ માસમાં અનરાધાર વરસાદ પડશે। પ્રથમ અઠવાડિયામાં ભૂક્કા બોલાવશે। સમગ્ર ગુજરાતમાં વરસાદ છોતરાફાડ પડશે। 14 થી 19 જુલાઈ સુધી ધોધમાર વરસાદ। દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં બખ્ખા બોલાવશે તેવા પ્રકારની આગાહી છે। 15 અને 16મીએ સૌરાષ્ટ્ર સિવાય બધે વરસાદ પડવાનો છે। 22 થી 27 સુધી ધમાકેદાર વરસાદની આગાહી।
ગુજરાતમાં અને દેશમાં પણ બહુ સારો વરસાદ થવાની શક્યતા છે અને અષાઢ માસના શુક્લ પક્ષમાં એટલે પ્રથમ પખવાડિયામાં બાકી રહી ગયેલા કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ થઈ જવાની શક્યતા રહેલી છે. એમાં તારીખોની વાત કરીએ તો જળ રાશિ કર્કમાં ગુરુ અને ચંદ્ર ભેગા થવાથી તારીખ 14 જુલાઈથી 17 જુલાઈમાં અને સિંહ રાશિમાં વૃષ્ટિકારક ગ્રહો ચંદ્ર અને શુક્ર સાથે રહેવાથી 18-19 જુલાઈમાં વરસાદ થવાની સંભાવના રહે છે. એટલે કે 14 થી 19 જુલાઈમાં વરસાદ થવાની શક્યતા છે. એમાં પણ 15 તારીખે ગુરુનો અસ્ત અને 16 જુલાઈએ અષાઢી બીજે ગુરુવાર હોવાથી તારીખ 15-16માં વરસાદ થવાની શક્યતા છે. અષાઢી બીજે ગુરુવાર વિશે એવું કહેવાય છે કે ઘર અષાઢી બીજડી નિમે નિરખી જોઈ, સોમ શુક્ર ને સુરગુરુ જળ બંબારણ હોય. આમ 15-16માં વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બંગાળ, બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ, ઓરિસ્સા અને નેપાળમાં પણ વરસાદ થવાની શક્યતા છે. 22 તારીખે બુધનો ઉદય થતો હોવાથી 22 થી 26 જુલાઈમાં સૌરાષ્ટ્ર, કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં વ્યાપક વરસાદ થવાની શક્યતા છે. 22 થી 26 કે 22 થી 27માં સમગ્ર ગુજરાતમાં વ્યાપક વરસાદ થવાની સંભાવના રહેલી છે. તો આગળ વાત કરીએ રાજકોટની, જ્યાં જંગલેશ્વર ડિમોલેશન ખર્ચનો વિવાદ. આખરે મનપાના અધિકારીઓની આંખો ખુલી. અહીં રેડ કોન્ટ્રાક્ટમાં ન હોય તેવી વસ્તુઓની શોર્ટ ટેન્ડર વગર ખરીદી બંધ કરાઈ. મૌખિક સૂચનાના આધારે ટેન્ડર વગર થતી ખરીદી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. અનેક વિભાગના વડા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો. જોકે જંગલેશ્વર મામલે તપાસ કમિટી રચાયાને 15 દિવસનો સમય વીતી ચૂક્યો છે. હજુ સુધી શાસકો અને અધિકારીઓ દ્વારા કુલ ખર્ચનો આંક સુદ્ધા જાહેર કરાયો નથી. 15 દિવસમાં કઈ એજન્સી, કયા વિભાગના વડાના અધિકારીઓ નિવેદનમાં નોંધાયા તે મામલે પણ મૌન યથાવત છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે. અંકિત, જંગલેશ્વર ડિમોલેશન ખર્ચનો જે વિવાદ છે હવે ક્યાં સુધી પહોંચ્યો, કેવી કાર્યવાહી? ચોક્કસથી વાત કરવામાં આવે તો ફેબ્રુઆરી 2026માં જંગલેશ્વર વિસ્તાર કે જે વોર્ડ નંબર 16માં આવે છે તેમાં ડિમોલેશનની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી અને તેના 4 મહિના બાદ તેના ખર્ચને લઈને વિવાદ છે તે શરૂ થયો હતો અને વિવાદ શરૂ થતાની સાથે જ મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે તેમના દ્વારા તપાસ કમિટી બનાવવાનો આદેશ છે તે આપવામાં આવ્યો હતો ને તે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા દ્વારા તપાસ કમિટીનું ગઠન છે તે પણ કરવામાં આવ્યું છે. પરંતુ આ કમિટીનું ગઠન થઈ ગયાના 15 દિવસ બાદ હજુ પણ રાજકોટ મહાનગરપાલિકાના શાસકો દ્વારા તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા જંગલેશ્વર ડિમોલેશનમાં કેટલો ખર્ચ થયો તેનો આંક હજુ સુધી જાહેર કરવામાં નથી આવ્યો. બીજી તરફ જે પ્રકારે કાજુકતરીનું કૌભાંડ જે સામે આવ્યું છે, કથિત કૌભાંડ સામે આવ્યું છે, ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકાના અનેક વિભાગના વડાઓ દ્વારા હાલ એક નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી જે રેટ કોન્ટ્રાક્ટમાં ન હોય તે પ્રકારની વસ્તુની ખરીદી છે તે મૌખિક સૂચનાને આધારે થતી હતી અને બાદમાં તેનું બિલ છે તે સંબંધિત વિભાગ દ્વારા મૂકવામાં આવતું હતું. પરંતુ હાલ અત્યારે તમામ જે વિભાગના જે વડાઓ છે તેમના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે રેટ કોન્ટ્રાક્ટમાં ન હોય તે પ્રકારની વસ્તુની ખરીદી શોર્ટ ટેન્ડર વગર કરવામાં નહીં આવે. તો બીજી તરફ જે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે, આ તપાસ કમિટી રચાયાના 15 દિવસનો સમય વીતી ચૂક્યો છે, પરંતુ અત્યાર સુધીમાં કઈ એજન્સીના નિવેદન નોંધવામાં આવ્યા, કયા વિભાગના વડાના નોંધવામાં આવ્યા, કયા અધિકારીઓના નિવેદન નોંધવામાં આવ્યા તે. જી બિલકુલ અંકિત, આભાર માહિતી આપવા બદલ. તો આ તરફ રાજકોટના જસદણથી પકડાયું ઘોડા પાસાથી ચાલતું જુગારધામ. રાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરી શંકાના દાયરામાં છે. રેન્જ આઈજી નિલિપ્ત રાયની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતું જુગારધામ 9 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. 4 આરોપીઓની ધરપકડ કરી 4,71,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. તો જુગારધામ પર દરોડા જે બાદ આ પ્રકારની કાર્યવાહી.
તો અમદાવાદ મહાનગરપાલિકાના વૃક્ષારોપણ કાર્યક્રમને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું. મનપા દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમે માત્ર 1 કલાકમાં સૌથી મોટા મિયાવાકી પ્લાન્ટેશન ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગાંધીનગર લોકસભા વિસ્તારના ભાડજ ખાતે 90,000 ચોરસ મીટર જગ્યામાં આ ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો. સવારે 11 થી 12 વાગ્યા સુધી ચાલેલા આ અભિયાનમાં અંદાજે 25,000 લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ અંતર્ગત એએમસી દ્વારા કુલ 60 જેટલા પ્લોટમાં 1.25 કરોડ વૃક્ષ પ્લાન્ટ કરવાનું આયોજન કરાયું, જે અંતર્ગત માત્ર 1 જ કલાકના ટૂંકા ગાળામાં રેકોર્ડ બ્રેક 3,61,617 વૃક્ષો વાવીને પર્યાવરણ સંવર્ધનનો એક નવો કીર્તિમાન સ્થાપિત કરવામાં આવ્યો. आज सुबह 11 बजे से लेके 12 बजे तक एक वर्ल्ड रिकॉर्ड अटेम्प्ट किया गया, जो अभी गिनीज ने वर्ल्ड रिकॉर्ड को अनाउंस किया और ये वर्ल्ड रिकॉर्ड सबसे ज़्यादा से ज़्यादा मियावाकी प्लांटेशन मेथड से प्लांटेशन होने का ये रिकॉर्ड है. इस रिकॉर्ड के तहत लगभग 3,61,617 प्लांटेशन का रिकॉर्ड अहमदाबाद शहर, जो गांधीनगर लोकसभा कॉन्स्टिट्यूएंसी में आता है, उसमें रहा. आज जे रीते आ प्लॉट सिवाय 34 प्लॉटમાં આપણે વૃક્ષારોપણ કર્યું છે. गिनीज बुकની અંદર આ પ્લોટનો રેકોર્ડ થવા જઈ રહ્યો છે, રેકોર્ડ થઈ ગયો છે. જે રેકોર્ડ આ અમદાવાદની જનતા માટે છે. Over 25,000 people representing Ahmedabad and Gujarat, they turned up today in their very element to plant the saplings and create an attempt to create a new Guinness World Records record. હવે વાત કરીએ જગન્નાથજીની રથયાત્રા પર. અમદાવાદમાં 149મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આજે રથયાત્રાના સમગ્ર રૂટ પર અમદાવાદ પોલીસ દ્વારા રિહર્સલ કરાયું. ગુજરાતભરની પોલીસ અમદાવાદની રથયાત્રાના બંદોબસ્ત માટે આવી. રથયાત્રાના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરાઈ. અમદાવાદ સીપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ રિહર્સલમાં જોડાયા. રિહર્સલમાં ટ્રાફિક પોલીસ, એસઆરપી, આરએએફની ટીમ જોડાઈ હતી. મોટી સંખ્યામાં મહિલા પોલીસ સ્ટાફ પણ બંદોબસ્તમાં છે. ઇમરજન્સી પ્રતિસાદ વ્યવસ્થાનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું. રથયાત્રા દરમિયાન 30,000 જેટલા પોલીસ જવાનો ખડે પગે રહેશે. નોંધ્ય છે કે ભગવાન મોસાળ એવા સરસપુરમાં પણ પોલીસ છાવણીમાં હાલ એ સરસપુરને તબદીલ કરી દેવાયો છે. ડ્રોન, સીસીટીવી અને એઆઈ આધારિત સર્વેલન્સથી સમગ્ર રૂટ પર નજર રહેશે. સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસનું સતત પેટ્રોલિંગ, તો સાથે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા પણ રૂટ વોચ કરવામાં આવશે. કંટ્રોલ રૂમમાંથી સમગ્ર વ્યવસ્થાનું રિયલ ટાઈમ મોનિટરિંગ જગન્નાથજીની નગર યાત્રા કે જ્યાં નિર્વિઘ્ન સંપન્ન થાય તે માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે. રથયાત્રા રૂટ પર આજે રિહર્સલ થઈ રહ્યું છે, ત્યારે આ રિહર્સલ દરમિયાન ખાસ કરીને પોલીસ બંદોબસ્ત સરસપુર વિસ્તારની અંદર ગોઠવાઈ ગયો છે. પોલીસ છાવણીમાં આખું સરસપુર છે તે ગોઠવાઈ ચૂક્યું છે અને મારી સાથે જેઓ ચાર્જ લેવાના છે સરસપુર વિસ્તારમાં રથયાત્રાના દિવસે તેઓ છે તેમની સાથે વાતચીત કરીશું. સર, ખાસ કરીને કેટલો સ્ટાફ છે અને કેવી રીતે આપણે તૈયારીઓ, અત્યારે રૂટ રિહર્સલ ચાલી રહ્યું છે, પરંતુ રથયાત્રાના દિવસે કેવી રીતે તૈયારીઓ? આમ જોવા જઈએ તો 25,000 થી 26,000નો સ્ટાફ પોલીસનો આખી રથયાત્રામાં ડિપ્લોય થયેલો છે. પરંતુ આ જે છેલ્લો પોઈન્ટ છે જ્યાં સરસપુર મંદિર છે, ત્યાં આખું પ્રોસેસન અહીંયા આવશે અને જે મામેરાની વિધિ છે અહીંયા થશે. એટલે અહીંયા પુષ્કળ સંખ્યાની અંદર પબ્લિકનો એ હોય છે અને મહત્ત્વ પણ છે કે જે મામેરું અહીંયા લેવાતું હોય છે. તો અત્યારે હાલમાં અમે એનું એક રિહર્સલ કરેલું છે કે જેમાં પબ્લિકને ક્રાઉડ કંટ્રોલ કેવી રીતે કરી શકાય અને મામેરાની અંદર જે વેલ્યુએબલ થિંગ્સ છે અને જે આસ્થા સાથે જે મામેરાની વિધિ કરવામાં આવે છે એમાં કોઈ પણ જાતની અડચણ ના થાય, તો એના માટે અત્યારે પોલીસનું અમે રિહર્સલ અત્યારે કરેલું છે. હા, આમાં ગુજરાતમાંથી ટોટલ 26,000 માણસો છે, એટલે
બહારથી આવેલા, જેમાં પેરામિલિટરી ફોર્સ ને બધા લોકો સાથે જોડાયા. ખાસ કરીને પોલીસ છાવણીમાં હાલ છે સરસપુર વિસ્તાર છે તે ગોઠવાઈ ચૂક્યું છે. એ દિવસે કેવો બંદોબસ્ત રહેશે, કયો વ્યક્તિ કઈ જગ્યાએ રહેશે, જ્યાં સુધીનું માઇન્ડ વર્ક છે તે કરવામાં આવ્યું છે. કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. હવે આગળ વાત કરીએ ગીર સોમનાથની, કે જ્યાં ગીર ગઢડાના જુડવડલી ગામે સિંહણની લટાર. શિકારની શોધમાં આવેલી સિંહણ સીસીટીવીમાં કેદ થઈ. ગામની રહેણાંક શેરીઓમાં જોવા મળી સિંહણ. સિંહણના આટાફેરાને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. તો સિંહણની લટારના દ્રશ્યો સામે આવ્યા છે. આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, જેમાં જુડવડલી ગામે સિંહણની લટાર કેદ થઈ છે. શિકારની શોધમાં સિંહણ અહીં આવી હોય તેવા પ્રકારની શક્યતાઓ છે. હાલ આ સીસીટીવી ફૂટેજ બહાર આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ ઉઠી છે. તો હાલ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે એક સિંહણ અહીં શેરીઓમાં લટાર મારતી દેખાઈ રહી છે. ગામની રહેણાંક વિસ્તાર છે કે જ્યાં આ પ્રકારે સિંહણ લટાર મારતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. હાલ ગ્રામજનો એ આ સિંહણને પાંજરે પૂરવા અથવા તો વન વિભાગ દ્વારા અહીં પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. નોંધે છે કે અવારનવાર ગીર ગઢડા આસપાસ સિંહની જે અવરજવર છે તે સામે આવતી હોય છે, ત્યારે ફરી એકવાર સિંહણની લટારના દ્રશ્યો સામે આવતા ગ્રામજનો હાલ ચિંતામાં મુકાયા છે. છેલ્લા ઘણા સમયથી જૂનાગઢ, ગીર સોમનાથ આસપાસ સિંહની અવરજવરના કારણે લોકો ભયના ઉધાર હેઠળ જીવી રહ્યા છે. કારણ કે હવે સિંહ અને સિંહણ દ્વારા હુમલાઓનો જે બનાવ વધી રહ્યો છે, તેના કારણે હાલ લોકો ચિંતામાં છે. તો હાલ આ જે તસવીરો સામે આવી રહી છે એ ગીર સોમનાથના ગીર ગઢડા વિસ્તારની છે, કે જ્યાં ગામની રહેણાંક ગલીમાં આ રીતે સિંહણ લટાર મારતી જોવા મળી. તો જૂનાગઢમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો. પાણીની કુંડીમાં પડી જતા બાળકનું મોત. મહેસાણના બામણગઢ વાડી વિસ્તારની ઘટના. રમતા રમતા બાળક પાણીની કુંડીમાં પડ્યો. મધ્યપ્રદેશનો પરિવાર મજૂરી કરવા માટે આવ્યો હતો. મજૂર પરિવારના 3 વર્ષના બાળકનું મોત થયું. ઘટનાના પગલે પોલીસે તપાસ હાથ ધરી. અંબાજી આવતા ભક્તો માટે મોટા સમાચાર. અષાઢી બીજથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતા લાખો ભક્તો માટે ખૂબ જ મહત્વના સમાચાર છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થવાને કારણે મંદિર પ્રશાસન દ્વારા અષાઢી બીજથી દર્શન અને આરતીના સમયમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી મંદિરમાં સવારે, બપોરે અને સાંજે જે 3 વખત આરતી થતી હતી તે હવે માત્ર 2 જ વખત એટલે કે સવાર અને સાંજની જ કરવામાં આવશે. જ્યારે બપોરની આરતી હવે બંધ રહેશે. આ નિર્ણયથી ભક્તોને દર્શન માટે વધુ સમય મળી રહેશે. સમયની વાત કરીએ તો પહેલા સવારે 10 કલાક અને 45 મિનિટે મંદિર બંધ થઈ જતું હતું, જેનો સમય હવે વધારીને સવારે 11:30 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. સૌથી મોટા સમાચાર એ છે કે માતાજીની 7 દિવસની આરતીના સવારના દર્શને જે પહેલા માત્ર 10:45 સુધી થતા હતા તે હવે ભક્તો બપોરે 4:30 વાગ્યા સુધી સળંગ કરી શકશે. આ ઉપરાંત ભક્તો માટે અન્ય એક આનંદના સમાચાર પણ છે. અખાત્રીજથી મંદિરમાં માતાજીને અન્નકૂટ ધરાવવાનું જે બંધ કરવામાં આવ્યું હતું તે પણ અષાઢી બીજથી ફરી શરૂ થઈ રહ્યું છે. એટલે કે ભક્તો હવે ફરીથી મા અંબાને અન્નકૂટ ધરાવી શકશે. મોંઘવારીના માર વચ્ચે મહેસાણામાંથી પકડાઈ ગેસના બાટલા ચોરતી ગેંગ. જો તમે તમારી દુકાનમાં ગેસના બાટલા જાહેરમાં મૂકતા હોવ તો બંધ કરી દેજો, કેમ કે મોંઘવારીના માર વચ્ચે હવે ગેસના બાટલા પણ સુરક્ષિત નથી. સામાન્ય રીતે તસ્કરો સોના ચાંદીના દાગીના, રોકડ કે મોબાઈલની ચોરી કરતા હોય છે, પરંતુ શું તમે ક્યારેય ગેસના બાટલા ચોરતી ગેંગ વિશે સાંભળ્યું છે? ત્યારે મહેસાણામાં એક એવી ચોર ગેંગ સક્રિય થઈ જેણે રાતના અંધારામાં દુકાનો અને લારીઓ પરથી રાંધણ ગેસના બાટલા ટપોટપ ગાયબ કરી દીધા, જેના પગલે શહેરના નાના વેપારીઓ અને ચાની લારીવાળાની ચિંતા વધી ગઈ. આખરે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પોલીસ પણ ચોંકી હતી. મહત્વનું છે કે લોકોની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરતા ગેસના બાટલાની ચોરી કરતી ગેંગના 2 સાગરીતોને દબોચી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ પોલીસે તેમની પાસેથી જાણીતી ગેસ કંપનીના કુલ 5 બાટલા સહિત 75,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. દ્વારકામાં વરસાદ ખેંચાતા પાણી માટે વલખા. ખેડૂતોએ ડેમ પર નોંધાવ્યો વિરોધ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની ખેંચ વચ્ચે ખેડૂતોની ચિંતા દિવસે ને દિવસે વધી રહી છે. કલિયાપુર તાલુકાના કાનપર શેરડી ગામ પાસે આવેલા શેઢા ભારથરી ડેમમાં પાણી ખૂટી જતા આસપાસના ગામોના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ડેમમાં સૌની યોજના મારફતે નર્મદાનું પાણી છોડવાની માંગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ડેમ કિનારે એકત્ર થયા હતા અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.
આ સેડા ભાડથરી ડેમ સૌની યોજનામાં સરકાર લઈ લે એવી ખાસ વિનંતી છે. લગભગ બધા ગામ આવી ગયા છે. અમારું જે આ ડેમ છે એ બાકી છે. અમે આની વારંવાર રજૂઆત કરેલી છે, લેખિત અને મૌખિક. મહત્વનું છે કે કાનપર શેડી ગામ નજીક આવેલ શેઢા ભાડથરી ડેમ હાલ લગભગ ખાલી થઈ ગયો છે. વરસાદ ન પડતા ડેમમાં પાણીનો જથ્થો સમાપ્ત થવાની સ્થિતિ સર્જાઈ છે. આ ડેમ પર આસપાસના 6 થી 7 ગામોના ખેડૂતો સિંચાઈ અને પીવાના પાણી માટે નિર્ભર છે. પાણી ખૂટી જતા ખેતી તેમજ પશુપાલન પર મોટું સંકટ ઊભું થયું છે. આ મામલે ખેડૂતોએ વારંવાર વહીવટીતંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઈ ચોક્કસ ઉકેલ નહીં આવતા આખરે આજે ખેડૂતો વિરોધમાં ઉતર્યા હતા. અંદાજે 150 જેટલા ખેડૂતો ડેમ કિનારે એકત્ર થયા હતા અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. તો જામનગરમાં ખેંચાયો વરસાદ, ખેડૂતોનો પાક સુકાવવાના આરે. બુલેટિન અંતમાં જોઈએ આ અહેવાલ. બને મળીને 10,000 રૂપિયાનો વીઘે ખર્ચો અમે કરી નાખ્યો છે, તોય અત્યારે મગફળી બનીને રાખ થઈ ગઈ છે. જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં અત્યાર સુધીમાં 1 ઇંચ પણ વરસાદ નથી પડ્યો. વરસાદ ખેંચાતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. ચોમાસું બેસતા જ વરસાદી છાંટા પડ્યા અને ખેડૂતોની આશ બંધાઈ હતી. જોડિયા પંથકના વાવડી, હદિયાણા, લીંબુડા અને કુન્નડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં ખેડૂતોએ વાવેતર પણ કરી લીધું. જો કે હવે કણમાંથી મણ પેદા કરતો ખેડૂત રાતા પાણીએ રડવા મજબૂર બન્યો છે, કારણ કે મોંઘા ભાવનું બિયારણ વાવ્યું છે અને પિયત માટે પાણી નથી. ખેડૂતોનો આરોપ છે કે સરકારે પિયત માટે સૌની યોજનાના નીર પહોંચાડવા માટેની જે વ્યવસ્થા કરી છે તે કેનાલો પણ પાણી વગરની સૂકી ભટ્ટ છે. હાલ ખેડૂતો પાણી માટે પોકાર કરી રહ્યા છે. ખેડૂતો સરકારને વિનંતી કરી રહ્યા છે કે જો વરસાદ ખેંચાય